નજીક થી કાસબો કઈ ગાવો લાગે એક ગીત ગાઈ નાખો. કાલભાઈ ચા પીવે છે. કાલભાઈ હબડી કયો બોલે તો એ મારે. ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ. તો મિત્રો કાલભાઈ એલા બેન થાની મિત્રો કાલભાઈ અહીંયા બાજુમાં છે એની પાસે જઈએ અને જોઈએ કે આજે શું શું કામ કરવાનું છે. તો કેમ છે કાલભાઈ? મજામાં? એકદમ મજામાં છો કે એમ પેલા એનો જવાબ આપ. બિલકુલ નથી. કેમ હું પ્રોબ્લેમ છે? ડુંગળી વાવવા જવું. આજે હું કામ કરવાનું છે? પેલા તો આ માઇન્ડ ફાટું છે એને ઢીગલો કરવાનો છે, પછી રોપ કાઢવાનો છે મેળેથી, બરાબર, ને એની ધાર કરવાની છે. બરાબર. તો મિત્રો આજે આ માંડવી છે થોડીક પડી છે, તમે આની પહેલાંના વિડીયોમાં જોયું છે કે માંડવીની ધાર કરી અને અહીંયા માંડવી વ્યવસ્થિત ગોઠવેલી હતી. અહીંયા પાછળ જે ગોણ્યું છે એ ગોણી ભરવાની છે, પછી રોપની ધાર કરવાની છે અને બીજું રોપની ધાર કરવાની, બીજું કાંઈ. બસ. તો મિત્રો જોઈએ આજના વિડીયોમાં હવે શું રહે છે. આ જે સિંગ છે આ બધી સારી થઈ ગયેલી છે. હવે અહીંયા જે આટલો ઢગલો છે નાનો એવો એ એટલી સારી કરવાની બાકી છે અને બાકી બધી સિંગની અહીંયા ગોણ્યું ભરી દીધેલી છે. કાલભાઈને પૂછી લઉં કે કુલ કેટલી ગોણ્યું ભરાણી છે આપણે. કાલભાઈ આ બાજુ જોતો કુલ કેટલી ગોણ્યું ભરાણી છે? પહેલાં 54. હા 54 ને 12. 54 ને 12 66. 66 ને 8. 66 ને 8 74. બસ 74. ઓકે 74 ગોણી ગાય બધી ભરાશે. એટલે આ સાલો વચ્ચે આવી ગયો. એક ગોણમાં અંદાજિત 50 કિલા જેટલી સામે, એટલે અમારે કુલ 74 ગોણ થઈ છે. ત્યારે અમે જઈ રહ્યા છીએ અમારા જૂના ઘરે. ત્યાં અમારો રોપ છે એ રોપ અમારે બહાર કાઢવાનો છે. અમારે હવે ડુંગળી સોંપવાની છે એટલા માટે, અને પાછળ ડુંગળી સોંપી રહ્યા છે અમારા શેઠા પાડોશી છે એ ગીગા કાકાની. આ કાળભાઈને અરે આવ્યો અહીંયા બિચારા નાના છોકરાને વ્યવસ્થિત જમવા નથી દેતો. આ મૂકવા જશે, મૂકીએ ઘરે મૂકીને આવજો. આનું મોઢું પકડી લે, આમ જો નકર તને કરડી જશે. આમ મોઢું પકડી લેજો. મારા હારો બહુ કરી કાલ આવડા બિચારા નાના છોકરાને દેકારો બોલાવી દીધો ને. કડવા દોડ્યો તો બધાને. અરે એ કડતો નથી પણ એના લખણ જ એવા છે, આમ છટકા ભરી જાય. આમ જો આનું મોઢું પકડી લે. અરે રુદ્રા પણ. બાકી ગાય આ અમારું 35 વીઘાનું ખેતર છે. એમાં 30 વીઘામાં અરાઉન્ડ 30 વીઘાની અંદર કપાસનું વાવેતર હતું અને એમાં પહેલી વીણી અમારે થઈ ગઈ છે અને બીજી વીણીનો કંઈક દળ આવો છે. હવે પહેલી વીણીનો અમારે કપાસ કેટલો થયો છે તે આજ નાઇટમાં ઉધડિયા કપાસ જોખવા માટે આવે ત્યારે હું તમને જણાવીશ. આ છે અમારું નાનું એવું જૂના કોદિયા ગામ અને અહીંયા છે અમારું જૂનું ઘર. ગાય પહેલાં અમે અહીંયા રહેતા હતા અને અત્યારે અમારા મજૂરો એટલે કે જે કપાસ વીણવા માટે જે ટુકડી આવેલી છે એ ટુકડી અત્યારે અહીંયા રહે છે અને અત્યારે એ કોઈ અહીંયા છે નહીં, એ બધા કપાસ વીણવા માટે ગયા છે. અમારો જ કપાસ અત્યારે વીણે છે અને ગાય અત્યારે અહીંયા રોપ છે. આ જગ્યાએ રોપ છે ડુંગળીનો, એ રોપ અહીંયા બહાર કાઢીને અહીંયા આ ખેતર છે અમારું, આ ખેતરની અંદર અહીંયા સૂકવવાનો છે. પછી હલર આવશે, હલરથી રોપની ધાર કરીશું અને પછી એ રોપ અમારે છોપવા માટે અમારી વાડીએ લઈ જવાનો છે. જ્યાં ચણા વાવેલા છે ને ગાય ત્યાં જ તે રોપ, એની બાજુમાં જ તે ખેતર અમારું થોડુંક ખાલી છે, ત્યાં જ તે અમારે ડુંગળી છોપવાની છે. તો ત્યાં એ રોપ લઈ જઈશું. બાકી ગાય અત્યારે હવે રોપ કાઢી લઈએ. અમારો ડુંગળીનો રોપ અને અહીંયા ઉપર પંખા ચાલુ કરેલા છે. રોપ ખરાબ ન થઈ જાય ને એટલા માટે. જોઈ લો ગાય, એક નંબર કળી છે, લાલ જોરદાર. પહેલાં વેચી દેવાનો હતો પણ પછી એવું ઘરેથી નક્કી કર્યું કે ભાઈ અમારે ડુંગળી આ વર્ષે કરવી છે. 7 થી 8 વીઘાની ડુંગળી થશે અમારે. જોઈએ હવે ભગવાન આ વર્ષે કંઈક ડુંગળીમાં આપે તો સારું. આવો મોટલાક્કા આવો. મજો મોટલાક્કા આવ્યા છે અહીંયા. શું કાકા શું કામ કરતા હતા? પાણી વાળો ને એમને. હવે રોપ ખડકાવવામાં મદદ કરો અમને. કામ તો કડીક મદદ કરવી પડે ને. ફોટો ને પડતો વિડીયો ઉતારું છું યુટ્યુબમાં. અત્યારે ખોલ આમાં ખેડવાનું છે આપણે. શું કરવાનું છે આમાં? જાહેર કરવાની છે એમને. ઓકે ગાઈઝ અમારે અહીંયા પેલા કપાસ હતો ને અમારા મોટલાક્કાનો ભાગ છે, તો હવે આપણે જાહેર કરવાની છે ને કાકા? જાહેર, બરાબર. ઓકે તમને મેં આગળ કીધું હતું કે આની અંદર અમારે હવે જાહેર કરવાની છે. મોટલાક્કા આવી ગયા છે. આમાં જે કપાસ હતો એની જે સાઠીઓની કાંહીઓ હતી એ કાંહીઓ લેવા માટે આવ્યા છે, એટલે ખેતર થઈ જાય ચોખ્ખું. અને આની અંદર હવે કટર હાંકી નાખવાનું છે. કટર હાંકી અને આમાં જાહેર કરવાની છે, જાહેર. બાકી મોટલાક્કા અત્યારે લેવા માટે આવ્યા છે કાંહીઓ. હા મોટલાક્કા આ ઘેરે લઈને જવાનું છે કે? હાલો જવા જો. આવો જાવ જો.
અહીં લઈને જાય છે હવે. મારા જૂના ઘરે બેઠા છીએ અને અહીંયા જે એક અદ્ભુત વ્યક્તિ છે જેમનો તમને પરિચય કરાવું. તમે ક્યાંથી છો રાકેશભાઈ? પંજાબથી. રાકેશભાઈ પંજાબથી છે અને અહીંયા ગુજરાતની અંદર શું કામ કરો છો? હા, લાદી પ્લાસ્ટરનું કામ કરે છે. લાદી સ્ટાઇલનું, પ્લાસ્ટર નથી કરતા, લાદી સ્ટાઇલનું બધું કામ કરે છે. અને અત્યારે અમારા અહીંયા આ અમારું જૂનું ઘર છે ત્યાં રાકેશભાઈ રહે છે અને પહેલી બાજુ અમારા મજૂરો રહે છે જે કપાસ વીણવા માટે અહીંયા આવેલા છે તે રહે છે ઉધડિયા ટુકડી. બરાબર. અને રાકેશભાઈ અત્યારે શું કહેવાય બીડી પીવે છે. પંજાબમાં જગા નથી થી રહેવા હાટે એ હાટુ ગુજરાતમાં બરાબર. ગુજરાતમાં પંજાબથી ગુજરાતમાં અહીંયા કામ કરવા આવ્યા. ગુજરાતના માણસો ખાસ કેવા લાગ્યા? એકદમ હારા કાળુભાઈને મેકીને. હા રાકેશભાઈ, ખરેખર આમ જો હકીકતમાં તમને આમ ગુજરાતમાં કેવું લાગ્યું? ઘર જેવું લાગ્યું કે આમ મજા આવી? આમ સદ્ધર લાગ્યું કે ગુજરાત આમ આર્થિક રીતે? ગુજરાત. હે, પંજાબ તો સદ્ધર જ. પંજાબમાં બધી જગ્યામાં કામ કરીને જોઈ લીધું છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઠીક હે, પર કઈ નથી ગમ્યું જે ગુજરાતમાં ગમે. હા ભાઈ, ગુજરાત તો ગુજરાત. એમાંય તે ખાસ સૌરાષ્ટ્રમાં. પર એમાં એવું છે કે મોદી यहाँ ગુજરાતનો છે ને. હા, સીએમ રહી ગયેલો છે પેલા. સીએમ રહી ગયેલો છે તો તમારા રોડ કેવા હારા નથી તો. એ તો પણ અહીંના જે સ્થાનિક લોકોને જે ઉપરથી ગ્રાન્ટ ફાળવતા હોય, બરાબર. હવે અહીંના જે એમએલએ હોય એ લોકો કામ ને વિકાસ કરે તો કામ થાય એમ. કેવો રોડ હારો છે આપણે બગદાણા ભગુડા ધામ છે. હા, એ રસ્તો ધામ જવાનો કોઈ રસ્તો હારો છે? ઈ રસ્તો છે ખરાબ, પણ ઈ રસ્તો થવાનો છે. અત્યારે કામ ચાલુ છે. માયાભાઈ આહિરે કીધું તો ખબર ને કે વિડીયોમાં તમને ખ્યાલ હોય તો કે ભાઈ આના રસ્તાને અત્યારે કહેવાય ને ગ્રાન્ટ ફળવાઈ ગઈ છે અને કામ ચાલુ છે. હવે ટૂંક સમયમાં થઈ જશે એમ એવું છે. રાકેશભાઈ ગુજરાતમાં થોડીક રસ્તા બાબતમાં ફરિયાદ કરે છે હવે, પણ ધીમે ધીમે રાકેશભાઈ વ્યવસ્થિત કરી નાખશું. બસ હા, બસ એવું લાગે ને તમારે પ્લાસ્ટર કરી નાખવું. અને ખાસ વાત તમને જણાવવાની હતી કે કાળુભાઈ જે રુદ્રા અમારો કૂતરો છે એ લાવ્યો એ રાકેશભાઈ પાસેથી લાવેલો છે. રાકેશભાઈ પહેલા રાખેલો, એનું નામ રાકેશભાઈ તે રોમિયો રાખ્યું હતું. પછી અમે નામ ચેન્જ કરી નાખ્યું, એનું નામ રાખ્યું અમે રુદ્રા. પાછો તમે આ જે કૂતરો લેવા અમારા અમરનાથ જે રુદ્રા છે એ લેબ્રાસ છે કે? તમે હાસુ કહો છો ને? તો છે તો લેબ્રાસ તે ને. બ્લેક કલરના. હે વાહ. રાકેશભાઈ લાદી સ્ટાઇલનું કામ કરે છે. રાકેશભાઈ બતાવો તો કેવું કામ કરે છે એ જોઈએ આપણે. જો મિત્રો, આવું જોરદાર કામ કરે છે. આ બધું કામ રાકેશભાઈ પોતે પોતાની કહેવાય ને જાત મહેનતથી જ કરેલું છે અને પોતાનો માઇન્ડ વાપરીને. પછી બીજા ફોટા બતાવો તો. આ તો રુદ્ર આવી ગયો. આ બધું સ્ટાઇલનું કામ કરેલું છે. છેલ્લા કેટલા મહિનાથી ગુજરાતમાં છો રાકેશભાઈ? છેલ્લા 4 વર્ષથી અહીંયા ગુજરાતમાં છે અને એક દિવસે તે ટૂંકમાં તમારું કામ અટક્યું નહીં હોય. રેગ્યુલર કામ તો મળી જ રહે છે ને? રેગ્યુલર કામ મળી રહે છે, કારણ કે કામ જો સારું હોય તો રાકેશભાઈને પોતાનું કામ આપતા હોય. આવું મસ્ત કામ કરે છે. અમારા બાજુના ગામમાં જ તે આ કામ કરેલું છે. આ જે કામ કર્યું એ મારા મામાનું જ ઘર છે. ઘાણા કરેલું છે. ઘાણા કરેલું છે ને આપણે લક્ષ્મણ મામાને ત્યાં. હા. ડિસ્પ્લે નીચે જે તમને નંબર આપું એ નંબરમાં કોન્ટેક્ટ કરજો જો તમારે લાદી સ્ટાઇલનું કામ કરાવવું હોય તો, અથવા તમારા કોઈ સગા સંબંધી હોય તો એમને તે જો લાદી સ્ટાઇલનું કામ કરાવવું હોય તો નીચેનો જે નંબર આપું એ નંબરમાં તમે કોલ કરી અને રાકેશભાઈ સાથે તમે વાત કરી શકો. પંજાબની સ્ટાઇલમાં ઓલું બોલી જાવ તો બોલે સોનિહાલ, સત શ્રી અકાલ, વાહેગુરુ કા ખાલસા, વાહેગુરુ કી ફતેહ, એવું જ બોલે ને? તો બરાબર. ભાઈએ અહીંયા કાસબો પાડેલો છે. એ બતાવો, જોઈ લો, ઝીણો એવો. કેમ બાકી જો નજીકથી કાસબો કઈક આવો લાગે. રાકેશભાઈ, આને ઓલું ઝીણું કંઈક નાખવાનું આવે ને ખાવાનું, એ ક્યાં છે? ઘરમાં છે? આવડી આ ડબલી? ઓકે. આ કાસબાનો ખોરાક છે. મીંદડું ન ખાઈ જાય. મીંદડું શું ખાય કાકા? ખાતો કેમ ને? કેમ બાકી ખાતો તો ને? હા રાકેશભાઈ, ખાતો તો ને? બરાબર નાખી તો દીધું છે. હજુ કાકા અહીંયા માવો ખાય છે. હજુ કાકા વિશે તમને એક થોડીક વાત જણાવું. એમને લગ્ન ગીત બહુ જોરદાર ગાતા આવડે છે. કાકા એક ગીત ગાઈ નાખો. હા કાકા એક ગીત. વીરને જરી આ ઈ ગીત તમે આ પાતુભાઈ વિશે વરાજા ત્યાં તને આપણા
કાકા ગાય નાખો તો એક મને આવડતું ને એક એક હા કાકા એમ નો હાલે આમ જો મારો વિડીયો લાંબો થઈ જશે તમે જલ્દી ગાય નાખો એક મસ્ત YouTube માં મને ખબર છે હું તારો વિડિયો જોઉં છું. ઈ નહીં તો આપણે એક જોક્સ કહી ગયો હાલો નો ગાયું ગાઈસ કાલભાઈ ચા પીવે છે કાલભાઈ હબડી કયો બોલે તો એ મારા વિડીયોમાં લેવું છે ફાઇનલી મિત્રો અત્યારે અહીંથી રોપ બધો લઈ લીધો છે અને ક્યાં ગોઠવ્યો તમને જણાવું અહીંયા ખેતરની અંદર બધો રોપ અમે પાથરી દીધો છે અને કાળભાઈ ને પાતુમામાં કાળભાઈ તમે કેમ પર જાવ છો ક્યાં કઈ બાજુ કાળભાઈ ની કપાસ લેવા જાય છે આજ જોખવાનો છે કે કપાસ કાલે જોખવાનો છે એમને ઓકે બાય બાય કાળુભાઈ અને પાતુમામા અહીંયા અમારી વાડીએ કપાસ લેવા માટે ગયા છે ગાઈસ અને અહીંયા જે રોપ ગોઠવવાનું કામ હતું એ કમ્પ્લીટલી અમે પૂરું કરી દીધું છે અને અત્યાર સુધીમાં અમારે કુલ કેટલો કપાસ આવ્યો એ તમને જણાવી દો અત્યાર સુધીમાં અમારે કુલ 303 મણ કપાસ આવ્યો છે વીણાઈ અમારે રેગ્યુલરી હિસાબ થતો હોય છે પણ આજનો જે કપાસ આવશે વીણાઈ જોખવાનો જે બાકી છે એ કાલે જોખીશું હવે એક સાથે અને બાકી અહીંથી હવે અમે સીધા જવાના છીએ ઘરે તો આપણે ગાઈઝ અહીંયા જ તે વિડીયો એન્ડ કરી દઈએ તો મિત્રો બસ આજ માટે આટલું જ તો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ